રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલીના આંબરડી સફારી પાર્ક ખાતે વ્યવસ્થા સુધારણાની માંગ કરતા મુલાકાતીઓ. પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન ધામ સમા આંબરડી સફારી પાર્કની વ્યવસ્થા વિકસાવવાની માંગ મુલાકાતીઓ કરી રહ્યા છે. નજીકમાં આવેલા ખોડિયાર ડેમમાં નૌકા વિહારની વ્યવસ્થા કરવામાં આવે, સાથે જ આંબરડી સફારી પાર્ક ખાતે બસની જગ્યાએ ખુલ્લી જીપ્સીની વ્યવસ્થા કરવામાં આવે તો કદાચ ધારી શહેર ગુજરાતનું નંબર 1 પર્યટન સ્થળ બની શકે છે. ધારી શહેર એટલે ગીર વિસ્તારમાં દાખલ થવાનું પ્રવેશ દ્વાર અને ગીર વિસ્તારની મુલાકાતે વર્ષ દરમિયાન અસંખ્ય પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. ગળધરા ખોડિયાર મંદિર, ગળધરા ખોડિયાર ડેમ, આંબરડી સફારી પાર્ક આ બધા ફરવાલાયક, માણવાલાયક અને જોવાલાયક સ્થળોનો વિકાસ પણ ખૂબ જ જરૂરી છે. વિકાસ કરવામાં આવે તો કદાચ ધારી શહેરના વેપાર ધંધા રોજગાર પણ વધી શકે છે. ધારી શહેરથી 7 કિલોમીટર દૂર આવેલ અમરેલી જિલ્લાની આનબાન અને શાન એટલે કે આંબરડી સફારી પાર્ક તહેવારોની સિઝન ચાલી રહેલી છે, ત્યારે આંબરડી સફારી પાર્ક ખાતે ગુજરાતભરના પ્રવાસીઓ હાલ આંબરડી સફારી પાર્ક ખાતે આવી પહોંચ્યા છે. ફોર વ્હીલ કારોનું આ પાર્કિંગ પણ જાણે કે આજે ટૂંકું પડી રહ્યું છે. લોકો મન ભરીને સિંહોના દર્શન કરી રહ્યા છે, જેમાંથી કોઈ પ્રવાસીઓ આંબરડી સફારી પાર્કની મુલાકાતને એક યાદગાર સંભાળના સમાન ગણાવી રહ્યા છે, તો કોઈ પ્રવાસી નારાજ પણ જણાઈ રહેલ છે. વન વિભાગ દ્વારા ફાળવવામાં આવેલા બસમાં બેસીને જ્યારે પ્રવાસીઓ આંબરડી સફારી પાર્કની અંદર જાય છે, ત્યારે તેઓને પૂરતા સિંહો જોવા મળતા નથી. સાથોસાથ બીજા અન્ય વન્ય પ્રાણીઓ પણ આંબરડી સફારી પાર્કમાં નથી એવું પ્રવાસીઓ જણાવી રહ્યા છે. તો કોઈ પ્રવાસી બસને બદલે જીપ્સીની વ્યવસ્થા કરવામાં આવી હોત તો સારું કહેવાય એવું પણ જણાવી રહ્યા છે. તો હવે જાણો પ્રવાસીઓ શું કહી રહ્યા છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી. મારું નામ પિનલ ગાંધી છે અને હું મારા ફેમિલી સાથે વડોદરાથી અમે લોકો અહીંયા ફરવા માટે આવ્યા છે અમરેલી. અમે અત્યારે એક ફોરેસ્ટમાં આવ્યા છે ફરવા માટે, જેમાં અમે સિંહ ને બધું જોયું અને બહુ સરસ જગ્યા છે અને ફોટોગ્રાફી માટે પણ બહુ સારું છે. તમે ફેમિલી સાથે આવી શકો છો અને આરામથી અહીંયા ફોટોગ્રાફી, સિંહ વગેરે, હરણ વગેરે બધું જોઈ શકો છો. કેટલાક સિંહો જોયા? અમે અહીંયા તકરીબન 3 સિંહો જોયા અને 15-20 જેવા હરણ જોયા. બીજું બહુ બધું દૂર દૂરથી દેખાયું છે અને તમે ફોટોગ્રાફી માટે સારો કેમેરો લઈને આવો તો ઝૂમ કરીને વધારે સારી રીતે તમે જોઈ શકો છો. અમને ઘણી મજા આવી, છોકરાઓને પણ મજા આવી. અમારા મમ્મી પપ્પા આવ્યા છે, થોડા એજેડ છે, એમને પણ મજા આવી. કંઈક અલગ વાઇબ મળી અમને જોવા માટે કે એક સારી જગ્યા છે અને આઈને ખુશ છે અમે લોકો.